નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર। ધોરાજીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 2 તાલુકા શાળા નંબર 2 માં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ સાંસદ રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં એમના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં 3 નવા સ્માર્ટ ક્લાસ તથા શાળાની કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને બંને મહાનુભાવોએ બાળકો સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરી હતી અને બાળકો પણ સાંસદ તથા ધારાસભ્યને મળીને ખુશ થયા હતા અને બંને મહાનુભાવોએ શાળાના આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા અને નિલેશભાઈ મકવાણાની કામગીરી અને ભાવનાને બિરદાવી હતી। તો ત્યારબાદ શાળાના બાળકોનો વાર્ષિકોત્સવ તથા વિદાય સન્માન સમારંભ જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોડિયા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ધોરાજીના પીઆઈ ગોધમ સાહેબ તથા ધોરાજીના પીએસઆઈ ગોહેલ સાહેબ તથા પીએસઆઈ જેઠવા સાહેબે પણ હાજરી આપી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને બાળકોને વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તથા ધોરણ 8ના બાળકોને સ્મૃતિચિહ્ન આપીને વિદાય આપી હતી અને ડીવાયએસપી ડોડિયા સાહેબે બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં બાળકોએ ખુલીને પ્રશ્નોત્તરી કરી હતી અને ડીવાયએસપીએ બાળકોને ગણિતની વિવિધ સરળ કી શીખવીને બાળકોનું માર્ગદર્શન કર્યું હતું અને પોલીસ અધિકારીઓએ પોતાના બચપનને યાદ કર્યું હતું અને બાળકો સાથે જ નાસ્તો કર્યો હતો અને ડીવાયએસપી તરફથી દરેક બાળકોને વૈદિક ગણિતની એક બુક ભેટમાં આપવામાં આવી હતી। ધોરાજી તાલુકા શાળા નંબર 2 ના આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણા દ્વારા પોલીસ વિભાગને એક આમંત્રણ મળેલ હતું, જેમાં ધોરણ 8ના બાળકોને વિદાય સમારંભ તેમજ 1 થી 7ના જે બાળકો છે જેમના સારા માર્ક્સ સાથે પાસ થયેલા છે તેમજ શિસ્ત જાળવેલ છે તેઓ તમને મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતા। જે કાર્યક્રમમાં અમને બોલાવી અને એક આ સુંદર કાર્યક્રમનું પોલીસ સમન્વયથી કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલું હતું। ધોરાજી તાલુકા શાળા નંબર 2 ફરેણી રોડ ઉપર અમારી શાળામાં બાળકોનો વિદાય તથા સન્માન સમારંભનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડિયા સાહેબની અધ્યક્ષતામાં તથા ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ધોરાજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ખાતાના અધિકારીઓ સાથે બાળકોને લગભગ 20,000 થી 25,000 રૂપિયાના ઇનામો ટ્રોફી રૂપે અને 8મા ધોરણમાંથી વિદાય લઈ રહેલા દરેક બાળકોને એક સ્મૃતિચિહ્ન યાદી રૂપે અહીંથી આપવામાં આવ્યું। કલ્પેશ ભાષા, એબીસી ન્યૂઝ ગુજરાત, ધોરાજી।